टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતના ટીઆરબી જવાનોએ ખખડાવ્યા છે હાઈકોર્ટના દ્વાર। જી હા, હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સરકાર તરફથી અન્યાય થતો હોય તેને લઈને અરજી થઈ છે। કામના કલાકો, પડતર માંગણી સહિતના પ્રશ્નો અંગે હાઈકોર્ટ પાસે મદદ માંગી છે। તો ટીઆરબી જવાનો મામલે નિયમો વિરુદ્ધ કામ કર્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 10 કલાક કામ કરાવી 6 કલાકનું વેતન અપાતું હોવાનો દાવો છે। મૂળ પગાર સિવાય ઈએસઆઈસી અને અલાઉન્સ અને ઇન્સ્યોરન્સ અંગે પણ રજૂઆત કરવામાં આવી છે। સતત વધતી ટ્રાફિક સમસ્યા સામે ટીઆરબી જવાન ખડેપગે કામગીરી કરે છે, પરંતુ વેતનની બાબતમાં ભેદભાવ થતો હોવાની પણ અરજીમાં ફરિયાદ કરાઈ છે। આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, ટીઆરબી જવાનોના અનેક આક્ષેપ છે રાજ્ય સરકાર અન્યાય કરતી હોય તેવી વાત કહેવામાં આવી છે, વધુ વિગતો? બિલકુલ, તે રાજ્યમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોલીસ હોમગાર્ડની સાથે સાથે જે ટ્રાફિક બોર્ડ છે તેની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ટીઆરબી જવાનો છે તેમને ટ્રાફિકની સમસ્યા માટેની જે જવાબદારીઓ છે તે આપવામાં આવે છે। ખાસ કરીને જે રસ્તાઓ છે રાજ્યના તેના પર આ જે જવાનો છે તે કામગીરી કરે છે, પરંતુ તેમની સાથે રાજ્ય સરકાર દ્વારા અન્યાય થતો હોવાની જે એક ફરિયાદ છે તે હવે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે અરજી સ્વરૂપે। આ અરજીમાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેમને 6 કલાક માટે કહેવામાં આવ્યું છે, પરંતુ 6 ની જગ્યાએ 8 અને 8 બાદ 10 કલાક સુધી કામગીરી કરાવવામાં આવે છે, પરંતુ તેની સામે વેતન માત્ર 8 કલાકનું ચૂકવવામાં આવે છે। ન માત્ર એટલું, પરંતુ વેતન સિવાય જે અન્ય કામગીરી હોવી જોઈએ તે પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવતી। જે અલાઉન્સ ચૂકવવામાં આવે તે પણ મળતા નથી। ન માત્ર એટલું, પરંતુ ઈએસઆઈસી સહિતની જે સુવિધાઓ મળવી જોઈએ, ઇન્સ્યોરન્સ સહિતની જે સુવિધાઓ મળવી જોઈએ તે પણ તેમને મળતી નથી। એટલે કે જે કલાકો છે કામના તેમાં ભેદભાવ કરવામાં આવે છે, તેની ઉપર ચૂકવણું સમાન રીતે કરવામાં નથી આવતું। તો બીજી તરફ જે તેમના હકો છે તેના પર પણ રાજ્ય સરકાર છે તે તરાપ મારેલી હોવાની જે ફરિયાદ છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી છે। અરજી દાખલ થઈ ચૂકી છે, આગામી દિવસોમાં અરજી પર સુનાવણી હાથ ધરાશે। પરંતુ ખૂબ મહત્વની વાત છે કે ટીઆરબી જવાનોએ પણ હવે રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે અને ગુજરાત હાઈકોર્ટમાં લેખિત ફરિયાદ કરી છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ।